મારું નામ કુમાર સીમા ધુડાભાઈ છે। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અને આઈસા એજન્સી દ્વારા હું એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ ખોડદા જે તાપી ડિસ્ટ્રિક્ટમાં આવેલી છે ત્યાં ફૂટબોલ ટ્રેનર તરીકે ફરજ બજાવું છું। આજે આપણે ફૂટબોલની સ્કિલ હેડિંગ સ્કિલ જેની અંદર હેડિંગ બેઝિક સ્કિલ આપણે શીખીશું। ફર્સ્ટ સ્ટેપ જે છે તે પ્લેયર જ્યારે આપણે કોઈ બી પ્લેયરને હેડિંગ શીખવાડીએ તો એના માટે પહેલાં એને પોતાના હેડ ઉપર પોતે જ બોલ નાખવાનો। હેડિંગ કરતી પહેલાં આપણે એક વસ્તુ યાદ રાખીએ કે જે હેડિંગ છે તે આપણા ફોરહેડથી થાય છે, જેને ગુજરાતીમાં કપાળ કહેવાય છે અને ઇંગ્લિશમાં એને ફોરહેડ કહેવાય છે। તો હેડિંગ હંમેશા ફોરહેડથી થાય છે। અને બીજી વસ્તુ એ કે જ્યારે હેડિંગ કરતા હોય ત્યારે દાંત બંને બંધ હોવા જોઈએ, દાંત ખુલ્લા નહીં હોવા જોઈએ, મોં ખુલ્લું નહીં હોવું જોઈએ, કારણ કે જો ખુલ્લું હશે તો હેડિંગ કરવા જઈશું તો જીભ કપાઈ જશે। એના માટે બંને દાંત આમ હોવા જોઈએ, બંને દાંત બંધ હોવા જોઈએ અને મોં બંધ હોવું જોઈએ। હવે આપણે ફર્સ્ટ સ્ટેપ જોઈશું। ફર્સ્ટ સ્ટેપની અંદર પ્લેયર પોતાના ઉપર જ બોલ નાખશે ફોરહેડ પર અને પોતે હેડિંગ કરશે અને પોતાના બોલને પોતે જ કેચ કરશે। હેડિંગ કરતી વખતે બોલ ઉપર નજર રાખવાની। ઉભર પોલીસની ગાડી। હવે આપણે સેકન્ડ સ્ટેપ જોઈશું। સેકન્ડ સ્ટેપની અંદર પહેલાં આ પોઝિશનમાં બેસી જવાનું અને જ્યારે સામેથી બોલ આવે ત્યારે બોડીને પાછળ થોડી લઈ જઈને આગળની તરફ પુશ કરવાનું। ના, આ પોઝિશન હોવી જોઈએ। સેકન્ડ સ્ટેપ જે આપણે જોયું, હવે આપણે એ બોલની સાથે કરીશું। હવે આપણે થર્ડ સ્ટેપની અંદર ઢીંચણ ઉપર બેસી જઈશું પહેલાં અને આ વાળી એક્સરસાઇઝ કરીશું। બોડીને પાછળ લઈ જઈને આગળની તરફ પુશ કરવાનું અને બંને હેન્ડનું સપોર્ટ લેવાનું। હવે આ સ્ટેપ આપણે બોલની સાથે જોઈશું। હવે આપણે ફોર્થ સ્ટેપ જોઈશું, જે આપણે ગેમ સિચ્યુએશનની અંદર હેડિંગ કરીએ અથવા તો સ્ટેન્ડિંગ પોઝિશનમાં જે હેડિંગ કરીએ અને બેઝિક્સ હેડિંગ જ્યારે આપણે શીખતા હોય ત્યારે જે હેડિંગ કરીએ તે સ્ટેન્ડિંગ પોઝિશનમાં હેડિંગ કેવી રીતે કરાય તે આપણે જોઈશું। પહેલાં આપણે એની પોઝિશન જોઈશું કે ઊભા કેવી રીતે રહેવાનું। જ્યારે હેડિંગ કરાય ત્યારે આપણે આ પોઝિશનમાં ઊભું રહેવાનું હોય છે અને જ્યારે પછી આપણા ઉપર બોલ આવે ત્યારે ફોરહેડથી પાછળ બોડીને લઈ જઈને આગળની તરફ પુશ કરવાનું હોય છે અને આપણું મોં બંધ રાખવાનું હોય છે। હવે આપણે બોલની સાથે કરીશું। ખેલાડી મિત્રો, આજે આપણે જે સ્કિલ જોઈ હેડિંગ સ્કિલ તે તમે શીખશો એ વિધાઉટ બોલ પણ કરી શકાય અને વિથ બોલ પણ કરી શકાય। તો આ બંને રીતે તમે તમારા ઘરે ટ્રાય કરશો અને સેફ રહેશો। થેન્ક યુ।